સૌથી પહેલા નાના બ્રેકેટને સોલ્વ કરવાની ટ્રાય કરીશું. જોજો તો શું કરવાનું, 18 માઇનસ મોટા કૌંસની અંદર 6 માઇનસ છગડીયા કૌંસની અંદર 4 માઇનસ 6/11. આને સોલ્વ કરો. 3 8 24, અથવા તો એવું તમારે નથી કરવું, સમજી લો તમને લસા નામનું ચેપ્ટર જ નથી ખબર, તો છેદમાં 3 અને અંશમાં 3 વડે ગુણી દો. તો 3 8 કેટલા થયા, 24. 24 માંથી 2 જાય તો 22. 22 ના છેદમાં છેદ સરખો છે એટલે પછી જ બાદબાકી થાય. તો 8 તેરી 24 માંથી 2 જાય તો 22. 22 ના છેદમાં 3. કૌંસ કાઢશું તો અહીંયા ગુણાકારનો સંબંધ આવશે. છગડીયો કૌંસ વત્તા 12 મોટો કૌંસ. હવે છગડીયા કૌંસનું સોલ્યુશન, પણ પેલા ગુણાકાર છે તો અહીંયા જે ઉડતું હોય ઉડાડ દો. 11 દુ 22, 3 દુ 6, 2 ગુણ્યા 2 એટલે કેટલા વધશે, તો કે 4 વધશે. તો હવે જો આવું વધ્યું, 18 માઇનસ છગડીયા કૌંસમાં 6 માઇનસ 4, આ માઇનસ પછીની ગણતરી કરી તો 4 અને વત્તા 12. હવે તમારી રકમ આવી થઈ ગઈ. ક્લિયર? 4 માઇનસ 4 એટલે 0, છગડીયો કૌંસ નીકળી જશે. અહીંયા ધ્યાન રાખજો, 6 વધ્યા પછી આ માઇનસ નિશાની છે પણ આ 0 છે એટલે આખું પદ નીકળી જશે. 4 માઇનસ 4 એટલે 0, પછી કેટલા વધશે, વત્તા 12. તો 6 ને 12 કેટલા, 18. 18 માઇનસ 18, તો જવાબ કેટલો આવશે, 0.